ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતમાં રાંદેર વિસ્તારમાં આવેલ રામનગર નજીક અમરાપુરી એસી હોલ ખાતે આજરોજ સિંધી હેલ્પિંગ હેન્ડ્સ અને લોક સેવા મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન શિબિરની સાથોસાથ આભા કાર્ડ રજિસ્ટ્રેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેમાં બંને સંસ્થાના યુવાનોએ જોડાવાની સાથોસાથ સ્થાનિકોને પણ જોડાવા માટે પ્રોત્સાહન આપ્યું હતું। આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને રક્તદાન કરી પોતાની સામાજિક ફરજ અદા કરી હતી। તેમજ આભા કાર્ડ રજિસ્ટ્રેશન શિબિરનો પણ લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। ચાલો આપનો પરિચય। હું એડવોકેટ મયુર હોતવાની સિંધી હેલ્પિંગ હેન્ડનો એક કાર્યકર્તા છું અને લોક સેવા મંડળમાં ટ્રસ્ટી તરીકેની ફરજ બજાવી રહ્યો છું। આજે કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજે આપણે અમરાપુર એસી હોલ રામનગર ખાતે સિંધી સમાજ ભવનમાં આપણે આ પ્રોગ્રામ રાખ્યો છે, જે બ્લડ ડોનેશન કેમ્પ અને એક આભા કાર્ડનું કેમ્પનું આપણે આયોજન કર્યું છે। અચ્છા, કેટલામો રક્તદાન કેમ્પ તમે કર્યો છે અને કેટલા બોટલના લક્ષ્ય સાથે આગળ ચાલે? આપણે ત્રીજો આ પ્રોગ્રામ આપણા રક્તદાનનો છે અને 200 બોટલ્સનું આપણું આ ટાર્ગેટ આપણે આ કરી રહ્યા છીએ। આ તમારી જે સિંધી હેલ્પિંગ સંસ્થા કરી એમાં કેટલા યુવાનો જોડાયેલા છે અને સ્થાપના ક્યારે થયેલી હતી અને સમાજ ઉપયોગી શું કામ કરી રહી છે? સિંધી હેલ્પિંગ હેન્ડ્સ એકચ્યુઅલ તો 2018 થી શરૂ થયેલી, પરંતુ કોરોના કાળમાં વધુ આને એક્ટિવ અને વેગ મળ્યો હતો અને આપણી આ સંસ્થા સમજો અલગ અલગ કાર્ય કરી રહી છે કે જેમાં ગુડ ટચ બેડ ટચ હોય, બાળકોનું જે પણ શોષણ થયું તેના માટેના કાર્યો હોય, બ્લડ ડોનેશન છે, ડેન્ટલ ચેકઅપ છે, મેડિકલને લગતી સુવિધાઓ છે અને તે સિવાય સમજો બીજા મોટિવેશનલ પ્રોગ્રામો છે તે આપણે અહીંયા કરી રહ્યા છીએ અને કરેલા છે। તે ઉપરાંત સમૂહ લગ્ન સમાજ માટે અને સમૂહ જનોઈ તેવા બહુ બધા કાર્યો આપણે હમણાં કર્યા છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।